નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ કુશળ મંગળ હશો. ઓનલાઈન સેશન આપણે કન્ટિન્યુ રાખવાના જ છે. ધોરણ 11માં કોમ્પ્યુટરમાં આપણે અત્યારે 9મું લેશન ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય ચાલી રહ્યું છે. આજનું આ સેશન 9મા લેસનનું બીજું સેશન રહેશે. આજનું આ સેશન આપણે બેઝનો પરિચય ત્યાંથી ચાલુ કરવાનું રહેશે. બરાબર છે? તો આપણે આપણું 9મું લેશન જે છે એનું બીજું સેશન બેઝના પરિચયથી ચાલુ કરીએ છીએ. બેઝ એ રિલેશનલ ડેટા મોડેલ ઉપર આધારિત હોવાથી તેને રિલેશનલ ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે RDBMS તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ફોર્મેશનને સરળતાથી અને કાર્યક્ષમ રીતે મેળવવા અને તેના યોગ્ય રીતે સંચાલનમાં તેની ગોઠવણ કયા પ્રકારે કરવામાં આવી છે તે ખૂબ જ મહત્વ ધરાવે છે. ડેટાબેઝમાં સરળ છતાં વિવિધતા ભરેલ ઇન્ફોર્મેશનની ગોઠવણ ટેબલના સ્વરૂપમાં કરવામાં આવે છે. દ્વિપરિમાણીય કોષ્ટકોમાં ડેટાની ગોઠવણી કે જેને રિલેશન્સ કહે છે, આ વિચાર પર રિલેશનલ મોડેલ કેન્દ્રિત હોય છે. ડોક્ટર E.F. કોડ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ રિલેશનલ મોડેલ ગણિતની સેટ થિયરી ઉપર આધારિત છે. રિલેશનલ મોડેલ આપણે વાત થઈ કે મોડેલ ઘણા બધા છે. રિલેશનલ, હાયરાર્કિકલ, નેટવર્ક મોડેલ. એમાંથી અકોર્ડિંગ ટુ અવર સિલેબસ આપણે રિલેશનલ મોડેલ કરવાનું છે. રિલેશનલ મોડેલ ગણિતની સેટ થિયરી ઉપર આધારિત છે. રિલેશનલ મોડેલ ડોક્ટર E.F. કોડે ડિઝાઇન કરેલું છે. જે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ રિલેશનલ મોડેલ ઉપર આધારિત હોય છે તેને RDBMS તરીકે ઓળખવામાં આવે છે. RDBMS નું આખું નામ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. રિલેશનલ મોડેલ એ સૌથી સફળ ડેટા મોડેલ છે. ડેટા મોડેલ ઘણા છે, એમાં સૌથી વધારે સફળ જો કોઈ મોડેલ હોય તો એ રિલેશનલ મોડેલ છે. રિલેશનલ મોડેલની સફળતાનું એક કારણ તેની સરળતા છે, જેમાં ડેટાનો સંબંધ એટલે કે રિલેશનશિપ સમજવી અને તેના ઉપર કાર્ય કરવું ઘણું જ સરળ છે. બેઝ એ સંબંધિત ડેટા ઓબ્જેક્ટનો સંગ્રહ કરે છે. બેઝના ડેટા ઓબ્જેક્ટમાં ટેબલ, ક્વેરીઝ, રિપોર્ટ્સ અને એપ્લિકેશન મોડ્યુલ્સ જોવા મળે છે. ડેટાબેઝ એટલે એમ પણ કહી શકાય કે અલગ અલગ ઓબ્જેક્ટના સમૂહોને ડેટાબેઝ કહેવાય છે. એ ઓબ્જેક્ટ પછી ટેબલ હોઈ શકે, રિપોર્ટ હોઈ શકે, ક્વેરીઝ હોઈ શકે, ફોર્મ હોઈ શકે, માઇક્રો મોડલ્સ વગેરે હોઈ શકે. કોઈ પણ ડેટાબેઝ બનાવવા માટે પાયાનો જે એકમ છે એ છે ટેબલ. હવે આપણે જોશું ટેબલ એટલે શું. ટેબલ એ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. બેઝ એ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે અને બેઝમાં ટેબલ જે છે એ મૂળભૂત ડેટાબેઝ બનાવવા માટે પાયાનો એકમ છે. બેઝના ડેટાબેઝમાં ડેટાનો સંગ્રહ કરવા માટેનો મૂળભૂત પાયાનો એકમ એટલે કે ટેબલ કહેવાય છે. ટેબલની રચના સ્તંભ એટલે કે કોલમ, હાર એટલે કે રો ના સ્વરૂપમાં જોવા મળે છે. એટલે એમ કહી શકાય કે ટેબલ જે છે એ રો અને કોલમથી બને છે. ડેટાબેઝ ડિઝાઇનરે ટેબલમાં કયા પ્રકારની માહિતીનો સંગ્રહ કરવો છે
અને સ્તંભના શીર્ષક કયા રાખવા છે તેનો નિર્ણય કરતા પહેલા ડેટાબેઝની એન્ટિટીઝ નક્કી કરવી પડે છે. ડેટાબેઝ એન્ટિટીઝ એટલે ડેટાબેઝમાં કઈ કઈ માહિતીનો સમાવેશ કરવો છે તેની રૂપરેખા. એન્ટિટી એ વાસ્તવિક દુનિયાના ઓબ્જેક્ટ છે જેના વિશેની માહિતીને ડેટાબેઝમાં સંગ્રહવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, જેમ કે વિદ્યાર્થીને લગતી વિગતોના ડેટાબેઝની ડિઝાઇન તૈયાર કરતા પહેલાની સૌપ્રથમ એન્ટિટી છે વિદ્યાર્થી. ડેટાબેઝમાં દરેક વિદ્યાર્થીની વિગતોનો હારના સ્વરૂપમાં સંગ્રહ કરવામાં આવે છે. દરેકે દરેક એન્ટિટી હોય છે તેને એટ્રીબ્યુટ હોય છે. એટ્રીબ્યુટ એટલે ગુણધર્મ, લાક્ષણિકતા એમ કહેવાય. એન્ટિટીના એટ્રીબ્યુટને સ્તંભના સ્વરૂપે રાખવામાં આવે છે. ટેબલના જે વિવિધ ભાગો હોય છે, ઊભી હરોળ હોય તેને કોલમ કહેવાય એટલે કે ફિલ્ડ કહેવાય, અને આડી હરોળને રો કહેવાય એટલે કે રેકોર્ડ કહેવાય છે. એટલે ટેબલમાં રો અને કોલમ એટલે કે રેકોર્ડ અને ફિલ્ડ જોવા મળે છે. અહીં એન્ટિટીના એટ્રીબ્યુટને ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટુડન્ટ ટેબલમાં ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ, સિટી, બર્થ ડેટ, જોઈનિંગ ડેટ અને કોન્ટેક્ટ નંબર એ ફિલ્ડનું નામ દર્શાવે છે. દરેક ટેબલમાં આપણને ઊભી હરોળ જે જોવા મળે તેને ફિલ્ડ કહેવાય, આડી હરોળને રેકોર્ડ કહેવાય. ઊભી હરોળ ફિલ્ડમાં જે નામ લખેલા હોય કે જીઆર નંબર હોય તો જીઆર નંબરની નીચે જીઆર નંબર, નેમ હોય તેની નીચે નેમ લખવાનું, એડ્રેસ હોય તો એડ્રેસ, તો એ જે બધા ફિલ્ડ હોય છે એવી રીતે કોન્ટેક્ટ નંબરને એ ફિલ્ડનું નામ દર્શાવે છે અને ફિલ્ડ નેમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બધા જ ફિલ્ડ ભેગા થાય એટલે એક રેકોર્ડ બને છે. એટલે ફિલ્ડનો સમૂહ એક રેકોર્ડ બનાવે છે. હવે ફ્રેમ એટલે શું? યુઝરને ટેબલમાં નવા રેકોર્ડ ઉમેરવાની, હાલના રેકોર્ડમાં ફેરફાર કરવાની અને ટેબલમાં ઉપલબ્ધ રેકોર્ડ જોવાની જરૂરિયાત પડે છે. ફોર્મ એક ઓબ્જેક્ટ છે. આપણે હમણાં જ વાત થઈ કે ડેટાબેઝ એટલે શું, તો કે અલગ અલગ ઓબ્જેક્ટનો સમૂહ. તો એમાં ફોર્મ જે છે એ પણ એક ઓબ્જેક્ટ છે. ફોર્મ એ ટેબલમાં ડેટા દાખલ કરવાની, ટેબલમાં રહેલા ડેટામાં સુધારા વધારા કરવાની અને કાઢી નાખવા, ડિલીટની સુવિધા આપે છે. એટલે આપણે હવેનો જે ટેબલ પછીનો જે ટોપિક ચાલુ કર્યો છે એ છે ફોર્મ. ફોર્મની મદદથી તમે કોઈ પણ નવો રેકોર્ડ ઉમેરવો છે તો ઉમેરી શકાય, કોઈ જૂના રેકોર્ડ ડિલીટ કરવા છે તો ડિલીટ કરી શકાય. અને ફોર્મમાં તમે જે ટેબલ રેકોર્ડ ઉમેરશો એ તમને ટેબલમાં પણ ઉમેરાયેલો જોવા મળશે. કોઈ પણ ડેટાબેઝ બનાવવા માટેનો પ્રાથમિક એકમ ટેબલ જ છે. બરાબર છે. હવે થોડુંક વેરિએશન સાથે એટ એ ટાઈમ ફોર્મમાં તમને એક જ રેકોર્ડ જોવા મળશે. બરાબર છે. તમને ત્યાં જીઆર નંબર તો એની સામે તમારે જીઆર નંબર લખવાના, નેમ તો એની સામે નેમ, એટલે એક જ રેકોર્ડ જોવા મળશે. એ રેકોર્ડમાં તમારે કોઈ માહિતી લખો, આખો રેકોર્ડ ભરાઈ જાય પછી નેક્સ્ટ રેકોર્ડ ઉપર આપો અથવા તો ન્યૂ રેકોર્ડ કરો એટલે નવું રેકોર્ડ ઉમેરી શકાય. તો ફોર્મ જે છે એમાં એટ એ ટાઈમ એક રેકોર્ડ જોવા મળશે. હવે એમાં તમે કોઈ નવો રેકોર્ડ ઉમેર્યો છે તો એ ટેબલમાં પણ ઉમેરાયેલો જોવા મળે છે. ફોર્મમાં ફોર્મેટ, સ્ટાઇલ, રેડિયો બટન, લિસ્ટ બોક્સ પ્રકારના વિઝેટ્સ નો સમાવેશ થાય છે જે ડેટા સાથે ટેબલની સરળતાથી અને વ્યવસ્થિત રીતે રચના કરવાની સુવિધા પૂરી પાડે છે. એના પછીનો ઓબ્જેક્ટ છે ક્વેરીઝ. કોઈ પણ ડેટાબેઝમાં પૂછવામાં આવતા પ્રશ્નને ક્વેરી કહેવાય છે. ક્વેરીનું પરિણામ હાર એટલે કે રો અને કોલમ સ્વરૂપે જોવા મળે છે. ક્વેરીના પરિણામને ડાયના સેટ તરીકે પણ
ઓળખવામાં આવે છે. એટલે ક્વેરીનું જે પરિણામ હોય તેને ડાયના સેટ પણ કહેવાય છે. બરાબર છે. એના પછીનો ઓબ્જેક્ટ આવે છે રિપોર્ટ્સ. ડેટાબેઝ એ અલગ અલગ ઓબ્જેક્ટનો સમૂહ છે જેમાં ટેબલ, રિપોર્ટ, ફોર્મ, ક્વેરીઝ વગેરેનો સમાવેશ થાય છે. એમાં આપણે ટેબલ એટલે શું જોયું, ફોર્મ એટલે શું, ક્વેરીઝ એટલે જોયું, અને હવે રિપોર્ટ એટલે શું એ આપણે જોવાનું રહેશે. જે પણ ડેટા હોય તેના ઉપર પ્રક્રિયા કરી અને ઇન્ફોર્મેશન મેળવવામાં આવે છે અને ઇન્ફોર્મેશન સ્વરૂપે આઉટપુટને દર્શાવવામાં આવે છે. યુઝરની વધુ ઔપચારિક અને આકર્ષક આઉટપુટની જરૂરિયાતને સંતોષવા માટે રિપોર્ટ્સ ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. બેઝ અસરકારક વ્યાવસાયિક પ્રકારનો રિપોર્ટ એટલે કે અહેવાલ તૈયાર કરવાની સુવિધા ધરાવે છે. યુઝરની જરૂરિયાત મુજબ સંગ્રહિત અને વાંચનીય સ્વરૂપમાં દર્શાવતી ઇન્ફોર્મેશનની રજૂઆતને રિપોર્ટ કહેવાય છે. બેઝમાં અનેક પ્રકારના અને જટિલ સ્વરૂપ ધરાવતા રિપોર્ટ્સ તૈયાર કરી શકાય છે, જેનો ઉપયોગ સંસ્થાના મેનેજમેન્ટને નિર્ણય લેવામાં મદદરૂપ બનતો હોય છે. એના પછીનો જે ટોપિક છે તે છે વિનિયોગ માટેના નમૂનાનો ડેટાબેઝ કેવી રીતે તૈયાર કરવો એ આપણે જોશું. અહીં બેઝમાં ઇલેક્ટ્રોનિક સ્ટોર માટેના ઇલેક્ટ્રોનિક સ્ટોર મેનેજમેન્ટ સિસ્ટમ વિનિયોગની રચના આપણે કરવાની રહેશે. ઇલેક્ટ્રોનિક સ્ટોર છે એટલે આપણે અમુક બાબતો એને અનુરૂપ જે ધ્યાનમાં રાખવાની હોય તે હવે આપણે જોઈએ. આ ઇલેક્ટ્રોનિક સ્ટોરમાં મોબાઈલ, કેમેરા, હેન્ડીકેમ્સ, લેપટોપ્સ, નોટબુક્સ, કોમ્પ્યુટર, આઈપેડ્સ, સ્માર્ટફોન્સ અને તેને સંબંધિત એસેસરીઝ પ્રકારના ઉપકરણો ઉપલબ્ધ હોય છે. આ ઉત્પાદનો વિવિધ સપ્લાયર્સ પાસેથી મેળવવામાં આવે છે. સ્ટોરને ભૌતિક તેમજ વેબ શોપ છે, જેથી ગ્રાહકો જાતે આવીને વસ્તુ ખરીદી શકે છે. તેમજ ઓનલાઈન પણ વસ્તુનો ઓર્ડર આપી ખરીદી કરી શકાય છે. સંભવિત ગ્રાહકને ગ્રાહકમાં ફેરવવા માટે વેચાણ કરનાર વ્યક્તિઓને ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે. આ પ્રકારના વિનિયોગને ઇલેક્ટ્રોનિક સ્ટોર મેનેજમેન્ટ સિસ્ટમ નામ આપવું હોય તો આપી શકાય છે. ડેટાબેઝની રચના કરવી હોય તો મુખ્ય 4 સ્ટેપ્સ અનુસરવા પડે છે. સૌથી પહેલું એન્ટિટી નક્કી કરવાની, બીજું એન્ટિટી માટેનો એટ્રીબ્યુટ્સ નક્કી કરવાનું, ત્રીજું ફિલ્ડને અનુરૂપ ડેટા નક્કી કરવાનો, ફિલ્ડ કેવા પ્રકારનું છે એને મુતાબિક ડેટા ટાઈપ કયો સેટ કરવો એ નક્કી કરવું, અને ચોથું ટેબલ માટે કી ફિલ્ડ નક્કી કરવું. ડેટાબેઝ બનાવવા માટેના પ્રથમ સ્ટેપમાં આપણે એન્ટિટી નક્કી કરવાની રહે છે. સૌ પ્રથમ ડેટાબેઝ માટે 4 પ્રકારની સંબંધિત માહિતીનો સંગ્રહ કરવાનો રહેશે. પહેલું પ્રોડક્ટ એટલે માલ સામાન, બીજું સપ્લાયર એટલે માલ મોકલનાર, ત્રીજું એમ્પ્લોયી એટલે કર્મચારી, અને ચોથું કસ્ટમર એટલે ગ્રાહક. અહીં પ્રોડક્ટ, સપ્લાયર, એમ્પ્લોયી અને કસ્ટમર એ એન્ટિટીઝ છે. એન્ટિટી કોઈ વસ્તુ, વ્યક્તિ, જગ્યા અથવા ઓબ્જેક્ટ હોઈ શકે છે, જેના વિશેનો ડેટા આપણે ડેટાબેઝમાં સંગ્રહિત કરી શકાય છે. દરેક એન્ટિટી માટે અલગ અલગ ટેબલની ડિઝાઇન બનાવવામાં આવે છે. આપણે 4 ટેબલ અલગ અલગ બનાવવાના રહેશે. તમે જ્યારે પ્રેક્ટિકલી કરો ત્યારે પણ તમારે 4 ટેબલ બનાવવાના રહેશે, જેને આપણે નામ
એને અનુરૂપ જ આપશું. એટલે આપણે જે ટેબલ બનાવશું તેના નામ આપણે પ્રોડક્ટ, સપ્લાયર, એમ્પ્લોયી અને કસ્ટમર આપવાના રહેશે. બરાબર છે. હવે ડેટાબેઝ બનાવવા માટે એન્ટિટીઝ નક્કી થયા પછીનું બીજું જે સ્ટેપ છે તે એન્ટિટી માટેના એટ્રીબ્યુટ્સ જે છે એ નક્કી કરવાના રહે છે. ડેટાબેઝ બનાવવા માટેના બીજા પગલામાં એન્ટિટી માટેના એટ્રીબ્યુટ્સ એટલે કે ફિલ્ડ આપણે નક્કી કરવાના રહેશે. અહીં દરેક એન્ટિટી માટે કયા એટ્રીબ્યુટનો સંગ્રહ કરીશું તે નક્કી કરવામાં આવતું હોય છે. અહીં પ્રોડક્ટ, સપ્લાયર, એમ્પ્લોયી અને કસ્ટમર ટેબલના ફિલ્ડ નક્કી કરવાના રહેશે. એટ્રીબ્યુટ એટલે કે ફિલ્ડને એન્ટિટીની લાક્ષણિકતા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. સપ્લાયર એટલે માલ મોકલનાર, એમ્પ્લોયી એટલે કર્મચારીઓ, કસ્ટમર એટલે ગ્રાહકો અને પ્રોડક્ટ એટલે માલ સામાન એવું થાય છે. હવે જે આપણે જોવાનું છે સપ્લાયર, એમ્પ્લોઈઝ, કસ્ટમર એ જે ટેબલ અને સપ્લાયર, એમ્પ્લોયી, કસ્ટમર અને ચોથું જે ટેબલ છે તે છે પ્રોડક્ટ. એટલે એવા ચાર જે છે એ ટેબલ બનાવવાના રહેશે. સપ્લાયરમાં આપણે કયા કયા એટ્રીબ્યુટ્સનો ઉપયોગ કરી શકીએ તો કે સપ્લાયર નેમ, એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2, સિટી, પિનકોડ, કોન્ટેક્ટ પર્સન નેમ, ઈમેલ આઈડી અને કોન્ટેક્ટ નંબર. જ્યારે એમ્પ્લોયીમાં ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2, સિટી, પિનકોડ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, બર્થ ડેટ, જોઈનિંગ ડેટ અને ડેઝિગ્નેશન. કસ્ટમર નામના ટેબલમાં આપણે કયા એટ્રીબ્યુટ્સનો ઉપયોગ કરી શકીએ? ફર્સ્ટ નેમ, કસ્ટમર ફર્સ્ટ નેમ, કસ્ટમર લાસ્ટ નેમ, એડ્રેસ લાઇન 1, એડ્રેસ લાઇન 2, સિટી, પિનકોડ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને કાર્ડ હોલ્ડર ફિલ્ડનો સમાવેશ કરી શકાય. ત્યાર પછીનું જે ચોથું ટેબલ આપણું છે તે છે પ્રોડક્ટ ટેબલ. પ્રોડક્ટ ટેબલમાં આપણે જે એટ્રીબ્યુટ્સનો ઉપયોગ કરી શકીએ છીએ તેમાં પ્રોડક્ટ કેટેગરી, મોડેલ નેમ, સપ્લાયર નેમ, રીઓર્ડર લેવલ, સેલિંગ પ્રાઇસ, ક્વોન્ટિટી ઇન હેન્ડ, પ્રોડક્ટ ઇમેજ, કેમેરા પિક્સેલ સાઇઝ, પ્રોસેસર, OS સપોર્ટ, ટચ સ્ક્રીન, વાઈફાઈ એનેબલ્સ, memory slot, FM support, display size, HDD capacity અને weight. આટલા એટ્રીબ્યુટ્સનો આપણે એમાં સમાવેશ કરી શકાય છે. આજના આ સેશનમાં આપણે આટલું જ રાખશું. હવે પછીના સેશનમાં જ્યારે આપણે મળશું ત્યારે એટ્રીબ્યુટના લોજિકલ અને ફિઝિકલ નામ વચ્ચેના તફાવતથી ચાલુ કરવાનું રહેશે. આજનું જે આ સેશન છે એમાં આપણે બેઝનો પરિચય જોયો, ત્યારબાદ ટેબલ એટલે શું એની વિશે મેં તમને સમજૂતી આપી, ફ્રોમ એટલે શું, ક્વેરીઝ એટલે શું, રિપોર્ટ્સ એટલે શું તેના વિશે મેં તમને સમજણ આપી. ત્યાર પછી વિનિયોગ માટેના નમૂનાનું ડેટાબેઝ તૈયાર કરવા માટેના સ્ટેપ્સ આપણે જોયા, જેમાં મૂળભૂત રીતે જે 4 ટેબલ બનાવવાના છે એ 4 ટેબલ વિશે મેં તમને કયા એટ્રીબ્યુટ્સનો એમાં ઉપયોગ કરી શકાય તેના વિશે પણ મેં માહિતી આપી. એન્ટિટી એટલે શું, ફિલ્ડ એટલે શું, રેકોર્ડ એટલે શું એ બધું આપણે જોઈ લીધું.
હવે પછીના સેશનમાં જ્યારે આપણે મળશું ત્યારે એટ્રીબ્યુટ્સના લોજિકલ અને ફિઝિકલ નામ વચ્ચેના તફાવતથી ચાલુ કરવાનું રહેશે. આજનું આ સેશન હું અહીંયા પૂરું કરું છું. હવે પછીના સેશનમાં જલ્દીથી ફરીથી મળીશું. ઓલ ઓફ યુ ટેક કેર ઓફ યોરસેલ્ફ. હેવ અ નાઇસ ડે.